જય ભારત જય હિન્દ. જય ભારત જય હિન્દ. જિગ્નેશ રાઠોડ હા, કોણ બોલો? નાગદન આહિર બોલું. જયારે દલિત સમાજ વિશે કોઈ અપશબ્દ બોલે તો તમને આવડી બળતરા હાલે, બરાબર? હા, તો ઓલો નિકુલ પરમાર જે દેવી પૂજક સમાજને વાઘરા એવો શબ્દ 17 વખત બોલ્યો છે, તો ઈ કેમ ગેરબંધારણીય નથી? તમારા બાપનો કાયદો છે એવો? એ ભાઈ, તું બાપ બાપ કરમાં તું વ્યવસ્થિત એમ વાત કર, નહીં નહીં, બરાબર? તમે જય ભીમ ને નમો બુધાય, જય ભીમ ને નમો બુધાય કરીને તમે ઉછળી પડ્યા છો ઓલા એક ગરીબ દેવી પૂજક માથે. તમારા બાપનો કાયદો છે એવો? વાત કરવી છે નકર કાપી નાખવી. તે મને હું કામ ફોન કર્યો પેલા ઈ કર. ફોન એટલા માટે જ કર્યો તું એમ કહેશો કે દેવર પરમાર ગેરબંધારણીય બોલ્યો. હાલો, દેવર પરમાર બોલ્યો. તું તે બાતવા હાટુ ફોન કર્યો છે મને? બાંધવા માટે નહીં, હું તને પૂછું છું. તારો બાપ તું કામ મને કરે એમ અરે હું તને પૂછું છું, હું તને પૂછું એનો જવાબ તો દે તું. નિરાતે વાત કર. અને નિરાતે એટલે તું કોઈ એવો કિંગ છો? અરે તું એવો વિડીયો મેલીને તું શું સાબિત કરવા માંગશો એમ? તો ફોન કાપી નાખ, પણ મેં તને ફોન નથી કર્યો. પણ એમ નથી કેતો હું તને, હું એમ કહું છું. મારી વાત સાંભળ, તારે જે પ્રશ્ન હોય મને વાત કર. હું મારો પ્રશ્ન ઈ તે મને શેના ઉપર ફોન કર્યો? ગેરબંધારણ કયા કયા શબ્દમાં આવે? મારી વાત સાંભળ, તે મને કયા હું કામ મને ફોન કર્યો? ગેરબંધારણ કયા કયા શબ્દમાં આવે? સમાજની લાગણી દુભાઈ એવો શબ્દ ઓલો દેહુર તો બોલ્યો. દેહુર પરમાર ને ઓલો વાઘરો એવો 17 વખત બોલ્યો છે. પણ મારી વાત સાંભળ, બોલ્યો હોય તો એને ફરિયાદ કરી દેવાય ને. હા, પણ શું કામ? તો તમે એને કેમ નથી કહેતા? ભાઈ એમ તમને બોલવાનો તમારો બાપનો હક નથી, તારા બાપનો કાયદો નથી. આવું લુખીના તને કહી દઉં. લુખીના પેટના તું મને ફોન ન કરતો, આવું તને હા, નાગીનાઓ, નાલાયકના પેટનાઓ, દેશની માં શું કામ ચોદવા બેઠા હો? એટલે તારે એ જે જેલમાં જવું છે ને એકદમ. અરે એટલે તમારો ધંધો કરો ને, ઘર જેલમાં મેલાય. તારા બાપનું મર્ડર થઈ ગયું હોય તો, મેં કર્યું હોય તો તું જાતિ વિશે બોલ, હાલ બોલ જાતિ વિશે. શું? આ તો તારો બાપ ઓલો કેમ બોલ્યો એમ? એમ નહીં, તારો બાપ ઓલો તું લુખીના પેટના નિકુલ પરમાર રહ્યો તારો બાપ, ઈ ઓલા દેવી પૂજકના દીકરાને વાઘરી શબ્દ કેમ બોલ્યો? ગેરબંધારણીય શબ્દ કેમ બોલ્યો? એ નિકુલ ને હું નથી ઓળખતો, પણ એમ તો તારી માને વહુ કરે તો તારા બાપને આને કેમ ઓળખશો? તારી માનો પીકો મારે તમને હું ફોન કર્યો? નાગીના માસોદામના ફોન તારી માને લંડે ઘાલું? ફોન મુક, તારી માને તારી માને જોદું? તારી બેનને લોડો ઘાલું? જાતિ વિશે બોલ, તારી માને સોદે માસોદામના. તારી બેનને લોડો ઘાલું? હમ હોય જાતિ તારી માના ભોસમાં. અરે તું તારી માનો પીકો તારી જાતિ જી તારી માની ભોસમાં. માને લંડ મોકલ. અરે તારી જાતિ તારી માની ભોસમાં ખાલી. લાઈનમાં નથી ને કોઈ? ના, હું ઓનલાઈનમાં કોઈ છે જ નહીં. મેરામણ ભાઈ, હું એક ન્યાય ઈ માંગુ છું કે દેવી પૂજક જેમ દલિત ગરીબ હોય ને એમ એના કરતાંય ગરીબ છે, પણ બરાબર? હું કહું, તોય તમારી લાઈનમાં ઓલો ટ્રિપલમાં હું પ્રમ દિવસે સાંભળતો તો રહ્યો, તો ઓલો નિકુલ પરમાર દેવી પૂજકના દીકરા દેહુર ને એક વખત ની 17 વખત એ વાઘરા તો એની માનો કાયદો ને એના બાપનો કાયદો છે દલિત સમાજનો, ઈ વાઘરો કહી જાય એના માથે એટ્રોસિટી કરો, ભેગી જીગા નાખી દેવાનો આપણે. અરે સાંભળો મારી તો વાત, હું જીગાને ઈ જ કહું છું કે તું નમો બુધાય ની પૂંછડીનો થઈ ગયો. હાલો સાંભળો, તો મારી વાત સાંભળો એક મિનિટ સાંભળો, હું તમને કહું. નમો બુધાય નો પૂંછડીનો થઈ ગયો તો એક નાનકડી નમો બુધાય ની દેરી તો બનાવે ક્યાંક, એનો પ્રશ્ન છે. બરોબર? હાલો એ છોડો સાઈડમાં. તો એ નમો બુધાય કરીને હાલો એની સમાજનું એને માઠું લાગ્યું, તો નિકુલ પરમાર ને ફોન કરીને એમ કેમ નથી કહેતો કે ભાઈ આપણી સમાજ વિશે બોલે ને, આપણે બળતરા હાલે છે એમ, તું બીજી સમાજ વિશે ના બોલતો? એવો ઓડિયો કેમ નથી મેલતો? તમે મારી વાત સાંભળવી? હા, દબાવવા માંગે છે ઓલા નિર્દોષ માણસ ને. તમારે પણ મારી વાત નાગદરભાઈ સાંભળવી? હા, તેથી મેં ગાયર બોલ્યો ખબર છે? હા, લાઈનમાં હતો તો બોલ્યો તો ઓલાને. હા, એ વાઘરો પછી કરીને બળતરા હાલી. ઈ જે ઓલો ફોન આયો, ઓલો આને વિડિયો છોડાયો ને ભાઈ, આની ભાઈ આપણે કેવો ભૂલી ગયો અટાણ, અમારે વાત ચાલુ હતી ને. અરે જીગો ના, જીગો નહીં, ના દેવ પૂજક ભાઈ કેવા ભૂલી હા, ગયો. દેહુર દેવ, પરમાર. હા, એને એવો સપોર્ટ કર્યો હતો બધા મને, આ લોકો કે એને માથે તમે કાયદેસર કાર્યવાહી કરો. ભગવાન ને ગાયર બોલ્યો તમારી, બરોબર છે? એમાં અમે નથી ક્યાંય. પછી દેવરભાઈ બગાડ્યું ક્યાં ખબર છે? કે કોક લાઈન માં હતો ને, ને પછી ઈ બોલ્યો ને આ વેજા ને લાઈન માં રાખ્યો, એટલે ખબર ના પડે કે વેજો લાઈન માં છે તો આ ના બોલાય, બરોબર છે? એ રેકોર્ડિંગ વાયરલ થયું. નકર મેં એને કીધું તું આ જા સાહેબ પાસે જા, મને ફોન કરાય ને એને માથે કરી ફરિયાદ આપણે કરવાની છે, ફાઇનલ હતો. અને હજી આઈજી ને સાહેબે બોલાવ્યો, હજી ગયો નથી બોલી. નકર મેં કીધું યાદ મને તું ફોન કરાય, તો હું શું કરી શકું નાગદનભાઈ? બીજું અહીંયા જવું તો પડે નહીં ને? હા, એ બરાબર. એમ નથી, એનું કઈ નહીં. હાલો, આપણે તો ફરિયાદ કરવી જ નથી, આ વસ્તુ કરીને લઈશું લેવાનું. પણ આ નિર્દોષ માણસને દબાવવાનો પ્રયત્ન કરે છે. હવે દેહુર માંથી કે છે કે આમ કરો, બરોબર? તો દેહુર બોલ્યો કદાચ, તો ઓલો શું બોલ્યો છે? તો શું ગરીબ કોમને દબાવવાની, દેવી પૂજક ને દબાવવાના? આના બાપનો કાયદો આવગો. અને એ નાનકડી એવી છે દેરી નથી બનાવી. નમો બુધાય, બુધ ને નમો આપેલા બુધ ના નિયમ તો જાણો શું છે? બુધ શું કહી જતા? બુધ એમ કહી જતા કે બીજી જ્ઞાતિને નડજો, બીજી જ્ઞાતિને હરિયું કરજો, બીજી જ્ઞાતિને ફસાવજો. ક્યાંય બોલ્યા હતા? તો બાબા સાહેબ વાળી ના થઈ જાય છે. બાબા સાહેબે ક્યાંય ઉલ્લેખ એવો ક્યાંય ખરો કે એટ્રોસિટી કરીને ગમે એને ફસાવવાનો પ્રયત્ન તમે ઉછળાવી અને તમારા સામે બોલે કોઈ બીજી જ્ઞાતિનો? અને એમાં હિન્દુ સિવાય બીજી કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરી કોઈ?
બતાવો મને હાલો. આનામાં ત્રેવડ છે, આ 15-20 જણા છે, હું તમને ગણાવું. જીગો છે, અંકિત છે, મનસુખ છે, આ બચ્ચા 5-7 જણા છે, કમલેશ છે, એને ચા એક. હલો. હા બોલો બોલો. હા બોલો ને. હવે હું એમ કહું છું, ફોન આવતા હતા બે. હાલો, હા 2 ફોન આવ્યા તમારા, બોલો. મારો પ્રશ્ન એ હતો કે સંવિધાનનો કાયદો ઘડાણો હા ત્યારે સંવિધાનમાં એક જ દેવી પૂજક ઓલા દલિત સમાજને અપશબ્દ બોલવાથી ગુનો લાગે કે તમારી સમાજને બોલવાથી લાગે? ઈ તો વાંધો છે. એસટી જે છે ને એ એસટી માં છે ને અમે ઓબીસી માં છે ને ઓબીસી વાળાને એસસી વાળાને અને એસટી વાળાને બે ને આપ્યું છે. એમ તમને આપ્યું છે કે નથી આપ્યું એમ કહું છું. નથી આપ્યું ઈ તો વાત છે. એમ નહીં તો એ લોકો તમને વાઘરા એવું 17 વખત કહી લે તો તમે કાંઈ નહીં, અને એને તમે જો ઢેઢ શબ્દ વાપરો. એમ નહીં, કેસ તો કર્યો ભાઈ. ક્યાં કર્યો? 3 જગ્યાએ કર્યો. દેહુદન ને 3 જગ્યાએ કોન્ટેક્ટ કરાવી દીધા. નિકુલ પરમાર માંથી ફોન કર. હા નિકુલ પરમાર માંથી નિકુલ પરમાર માં નિકુલ પરમાર મેં ફોન કર્યો હતો કે ભાઈ તારે આ વસ્તુ કરાય નહીં, બરાબર. તારે દેહુદ ને મારવું હોય તો મારાય, બરાબર, પણ તે અમારા સમાજ નું અપમાન કર્યું છે. તો કે કરણભાઈ મને બોલ્યો છે, હું તમને 2 મિનિટમાં ફોન કરું છું, તમે સાંભળો. હજી કઈ ઓડિયો ચડાવ્યો છે નહીં, અને હું મારી વાત મારા બેન ના ઘરે હતો એટલે પછી મારે તો કઈ અત્યારે કઈ કરાય એવું છે નહીં. હા એ તો 100% મારી વાત સાંભળો. એટલે મારી વાત સાંભળો. આવે ને સવારે એટલે પાણી ઢોળ છે, શુક્રવારે આપણે લડાઈ લડવાનું ચાલુ કરવાનું છે. ઓલો વિજ્યો કોણ છે? વિજ્યો એ વિડલો ઈ મારા માથે એટ્રોસિટી કરી ને પાછું જો મારી વાત સાંભળો. કાલથી ગુરુવારથી પાછું એન્ટ્રી કરવાનું ચાલુ કરવાનું છે, બરાબર. હવે એન્ટ્રી કરવાની છે. અત્યારે સુધી 3 મહિના ચેનલ ઉડી ગઈ છે, બરાબર. મારે ચેનલ લઈ લેવી છે 30,000-50,000 સબસ્ક્રાઇબ વાળી, ભલે 20-25,000 રૂપિયા દેવા પડે. વિડલો કરવું છે. સાંભળો. હા ઈ મને 12 મહિના છે ફોન માં વાતું કરતો હતો, હા અને ખદડીના પેટનો એને મારા માથે એટ્રોસિટી કરી છે. હવે આ લોકોનો ભરોસો કેમ કરવો? આ લોકોનો ધંધો આ થઈ ગયો છે કે ફસાવા માટે તમે 4 મહિના પ્લાન બનાવો. હાઈવેડલો તમે કોઈ રાઈ જામનગર નો છે. હા ઈ હરામીનો છે. જો મારી વાત સાંભળો. હલકીના પેટનો એની માં માથે કોક બીજી જ્ઞાતિ ચડી ગયેલો છે. હા ઈ મારી વાત સાંભળો, તમને સમજાવી દો. કેટલા જણા હતા ખબર? જો દાનો જો દાનો, પછી કોક આંબાલાલ કરી છે, આંબાલાલ, બરોબર. એવા 4-5 આના પાઈ ગયા છે, સમજ્યા તમે? એને એવું કીધું છે, આપણને એમ કહે છે કે ભાઈ અમે એનું આમ કરવી છે ને અમે આમ કરવી છે, બરોબર. આ બધા ઓલા છે ને, એક ઓલો વિજય હતો ને ક્ષત્રિય, તમારો ખાસ મામો ભાણેજ, ક્યાં ખોવાઈ ગયો? ઈ ક્યાં આવી ગયો? વાપરી ગયો કે છે? તમારી પાસે નંબર છે? મારી પાસે નંબર છે? મારા પાસે નથી, ખોવાઈ ગયો છે. હમુરો હલવાઈ નથી ગયો ને તે. હા એ તો દીદી લ્યો હતો કે પી ક્યાંય પીડ્યો હશે, બરાબર. એવા અત્યારે જીગે ઓડિયો ચડાયો. હા જય ભીમ નમો બુદ્ધાય આપણી સમાજનું અપમાન કરે છે. હવે પેલા એને ઈ ખબર નથી કે ભીમ ને નમો બુદ્ધાય નું પરિવર્તન શું હતું, અને નમો બુદ્ધાય એટલે બુદ્ધ ભગવાનનું સિસ્ટમ શું હતી ખબર નથી. બુદ્ધ ભગવાનની નાનકડી એવી 4 ઈંટેની દેરી નથી બનાવવી, એને અગરબત્તી નથી કરવી, અને નમો બુદ્ધાય કરવા નીકળી પડ્યા. એમ નહીં, આ નીકળ્યો આપડી યારે જેમ રહ્યો. આપડી પાસે મારો ભાઈ બર્થડે ના વિડીયો બનાવ્યા, આ કર્યું તે કર્યું, અને મને કેટલી વાર કીધું કે ભાઈ અમે એને એ મનસુખિયાને આમ કરવી છે, તેમ કરવી છે, મનસુખિયામાં કરવી છે, કેટલું કીધું તું. પણ એને મારી હારે ઈ આપડી હારે બધા અંદર જ એ બધી આ લોકોનો પ્લાન હતો. મારી પાસે વાત એમાં આ દેવું રહ્યું ને, દેવું ને કોન્ફરન્સ માં કોઈ વાત કરીને વિડીયો ડાઉનલોડ કરી જોયું. એટલે એ તમારી વાત ઘણા ઘડિયા તમે કરો છો ને કે તમારું લોહી ને અમારું લોહી પાણી છે, તમારા ઉપર પણ હમણાં અહીંયા આપણે લખાણ કરવી ને તો ઈ ન્યા નથી હકારતા. ઈ એટ્રોસિટી નથી લેતા કે ભાઈ આની એટ્રોસિટી ન હોય, અમે તપાસ કરશું અને બોલાવશું. એમ કરે છે. એમ કેમ? એમ ઈ એમ કે છે કે ભાઈ તમારામાં તમે ઓબીસી માં આવો, તમારે આ વસ્તુ ન થાય.
તો એટ્રોસિટી ના થવી જોઈએ. કેમ એટ્રોસિટી શેના કારણે? તો એ લોકોને આ તો કાયદો તમે હાથમાં સાઈડ જ દીધો ને. નહીં, મારી વાત હમણાં ઓલાને ઈ સંવિધાનમાં લખ્યું આપ્યું છે. એટલે આ લોકો પાસે બોલાવવા હાટું થઈને ગમે એ વાખરીએ કહી લે ને એમ કે જે અમને જે કીધું કહીને કહી દે. હા, એના ઉપર મારી વાત હમણાં એના ઉપર કેસ થાય છે, કેસ થાય. પણ એટ્રોસિટી નો થાય. એટ્રોસિટી તો બહુ ખતરનાક થાય ને, એ તો તમને ખબર છે ને. તો ઈ નો થાય, ઈ માટે તો અમે લડવી છીએ. હવે અમારી વાત સાંભળો, હવે ગેંગ ઉભી કરો ભાઈ, બરોબર. આ નિકુલે કાયદેસર કીધું છે. ઓલાએ તો તમારી હારે જે વાત હતી એને તો એક વાર બોલ્યો, ઈ બોલ્યો, બરોબર. પણ આ નિકુલે તમારી હારે કાયદેસર ઓલા દેહુર ની હારે કાયદેસર માં આ ભગવાન નું અપમાન કર્યું છે, બરોબર. 9 તારીખ પછી મારી વાત સાંભળો, આપણે કચ્છમાં જાહેર રેલી કાઢવી, રેલી. હાલો કાઢી, એમાં શું હામખેરીમાં બચાવવું, બરોબર. આપણે કોઈની ઓળું નથી કર્યું. આપણે કાયદેસર 15, 50, 100, 200, 500 જણા ગમે એમ કરી ભેગા કરો, બરોબર. એની એક રેલી કાઢો રોડ ઉપર, અને આમાં એ વસ્તુ જે કઈ છે એના ઓડિયો આપણે વગાડતા જવાના, બરાબર. ઓડિયો સ્પીકર રાખવાનો અને ઓડિયો વગાડતા જવાનો, અને બરોબર પબ્લિક ને તો ખબર પાડવી પડે ને કે આ માણસ આ રીતનો બોલ્યો, બરોબર. અને એનો ફોટો રાખવાનો, બરોબર. કાઢો અને રેલી કાઢો, બીજું કઈ ન કરાય. ના, બરોબર બરાબર. અને આખા વસ્તુ ના ઉપાડી લેવાના. અત્યારે મેં જીગલાને શું કીધું, જય ભીમ નમો બુદ્ધાય, આ દેહુર પર મારે આપણી સમાજનું અપમાન કર્યું છે અને સગબત શીખવો. એટલે મેં એને શું કીધું, તમારી સમાજનું અપમાન થાય છે એની સમાજ નથી. હા, દેવી પૂજકના દીકરાને બોલ્યો તો તું નિકુલ પરમારને ફોન કરીને કેમ નથી કહેતો કે ભાઈ તારાથી આ ના બોલાય? હા, બસ આ તો તમને દબાવવા જ માંગે છે. તમે જે વ્યવસ્થિત રીતે અત્યારે એના માથે હાલો ને આક્રમણ કરો ને એટલે દબાવવા જ માંગે. મેં તો દીધી કે હરખી કરી કરી. એટલે તમે કીધું કે એને દીદી કેવું પડ્યું? જબ્બર દીધી. હા, જબ્બર. તારી માને તારી બેન ને મેલ કીધું, બીજું કઈ નહીં. હા, એને મારી વાત સાંભળો, તમારે ઉતાવળમાં આવી નહીં જવાનું. એને મેં તમને કીધું કે નહીં, એના બે વસ્તુમાં ખાલી ધ્યાન રાખો. મારી સમાજનું અપમાન કર લે ખબર પડે. હા, તારી સમાજ તારી માના ભાંડામાં ખાલી પડી. બસ શું કામ આપણે નામ લેવું જોઈએ? હા, બસ એ કે મારી સમાજનું અપમાન કર્યું તો મેં તારી માને ભાંડામાં ખાલી પડી. અને મને કે ફોન કેમ ઘડી ઘડી કરતો? મેં કીધું મારે તારી બેન નો તારી માનો શેડો લગાડવો છે. ક્યારેક મને એમ થાય કે તારી બેન ઉપાડે તો વાત કરી એવું જ કીધું ત્યારે. રોકું જ કહું, મને બળતરાજી આલે છે કે મારા દીકરા આપણે બોલી એટલે કે તમે આ બોલો છો કેમ? ઈ બોલે એટલે એને છૂટ. આ કયો ન્યાય? આ ન્યાય કયો? એમ આ કાયદાનો નિયમ શું? ઈ તો વાત કરું છું એમ. એને અમે ઓલું કરવા ગયા ને કે ભાઈ વાંધો નહીં, તપાસ કરશું અને અમે તમને બોલાવશું, તમને ફોન આવશે, બરોબર. એમ તમે કહો ને અમે લઈ આવીને એવું ન હોય કે અમે અમારી રીતે તપાસ કરશું, ચેક કરશું, જોવું, પછી એને ફોન કરશું ને બોલાવશું, બરોબર. અમે કીધું ભાઈ આના ઉપર એટ્રોસિટી કીધો, બરોબર. તો હોબાળો કર્યા હોય, હોબાળો કરવી ને ભાઈ, રેલી કાઢીને હોબાળો કરવી ને તો જ મેળ આવે. હા, અમે રેલી કરીને આ મનસુખ ને કઈક મારો ભાઈ ઘરે જઈને ફિટ નો કરી, ભલે એ 2 દિવસમાં છૂટી ગયો, પણ એને ખબર તો પડી ગઈ ને, બરાબર. એને ખબર પડી ગઈ. આની જે કીધું છે હવે આનો અમે અમારો રસ્તો ચાલુ છે. અમારે હવે ઈ અમારું ખાવરીનું નથી ગયું. અમારું જે દેવ બંદૂક નું નામ લીધું ને એની માટે નથી લડવું, ભગવાન માટે લડવું. બરાબર, સમજ્યા? અને જો ભગવાન માટે લડવી ને તો બધો સમાજ ભેગો થાય, આખું હિન્દુ આમાં જોડાય. અને ઓલું અમે એક વસ્તુ કરીશું ને તો એ અમારા સમાજ ને લાગુ પડશે. અને અમારા સમાજમાં કેવા હોય કે 25 જણા રહ્યા ને, એ 25 જણા છે ને સમાજ આટલું લડે. અને આ જે 5000 પબ્લિક ભેગી થઈ ને એ તો રખાદાદા હતા ને, એટલે રખાદાદા છે ને બધાનો બાપ, બરાબર, ધીંગો ધણી કહેવાય. એટલે એની માટે બધા પોતાનો જીવ આ ખાલી અમારા દીવ માટે આપણે ઉભો કરવી ને તો એ શું કે ખબર કે ભાઈ એ તો બધા બક્યા રાખે, બોલ્યા રાખે કે બધા પાછો વાગે લડવા કરું છું, આપણી પાસે કામ ધંધો નથી. એટલે એમ નહીં, હવે આપણે જે કરવું છે ભગવાન માટે લડવું છે કે ભાઈ તમારા ભગવાનને જાણી જોઈને આને પાછું એક વાર તો એમ કીધું કે ભાઈ તારા ભગવાન શું છે કે ભગવાન જાણી જોઈને વાળા ઘરે બોલવા વાળા વ્યક્તિઓ છે. આ ભગવાનને આ લોકો પાકિસ્તાન માંથી આવેલા જ વ્યક્તિઓ છે. કા ને કા આતંકવાદી આ લોકોએ કીધું કે ભાઈ તમે આવી રીતે ઝેર વરહાવો, ભગવાન નું કાયદેસર અપમાન કરી, આવી બધી વસ્તુ કરી. કાલે હિન્દુ અને મુસલમાન ની એકતા નો દિવસ છે. કાલે કામખ્યારીમાં હિન્દુ મુસલમાન ની એકતા મીટિંગ થાય છે.
હાડી મળીને રહેવું તો ઈ હારા ની ખંડે કરતા હા ઈ હારા ની યાર લાખ વાર હારા કાકા. એલા ભાઈ એને કોઈ જિંદગીમાં કોઈ ભગવાન નું નામ નથી લીધું ભાઈ, હા કઈ ખરાબ નથી કીધું. અને એવા કઈ 25 જણા હતા ને તો ઈ બધા છે ને ઓલો હોબાળો કરાવવા માટે એવું કાચની સાળો કર્યો. તમે સુરતમાં ખબર તમને ખ્યાલ છે? ગઈ વર્ષે ગણેશ ઓલું હતું ત્યારે પાણાના ઘા ગયા ઓલા હર્ષસંઘવી સાહેબે હાલવાઈ દીધો હતો. હાલતા હતા કે હાલતા એવા મેળ્યા હતા બધાના 20 જણા. એટલે ઈ લોકો એવું નથી પણ આ જે છે ને એ આ છે ભાઈ, સમજ્યા? એટલે આનું કઈ જીતો તો મને શું કે ખબર તારે જેલમાં જવું છે હજી? અરે મેં કીધું તારી મને લંડે ઘાલું મારા માથે 3 એટ્રોસિટી થી હાથ કરકે સુધી બોલું હું બોલ. તારી માનો પીકો ને તારી બેન મને દઈ દે અને તાર લગ્ન કરી લ્યું કીધું. બસ આ વસ્તુ એનું ચાલુ રાખો એને. હા બસ બીજું કઈ નહીં. સારું.